મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાયમા યુથ સર્કલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અખિલ કચ્છ રાયમા રાવમાં સમાજની 22મી સમૂહ શાદીનું આયોજન તારીખ 12/5/2024 ને રવિવારના રોજ અંજાર મધ્યે કરવામાં આવ્યું, જેમાં 19 નવદંપતીઓના નિકાહ મૌલાના શરીફ રાયમા સાહેબે પડાવેલ તેમજ સૈયદ યુસુફશાહ બાપુ, કચ્છના શાસક વિનોદભાઈ ચાવડા, કચ્છ કોંગ્રેસના નીતેશભાઈ લાલન, શામજીભાઈ કાનગડ, ત્રિકમ વાસણભાઈ આહિર, ભગવાનભાઈ આહિર, વિનોદસિંહ જાડેજા, વૈભવ કોડરાણી, વસંતભાઈ કોડરાણી, પ્રાગ સોરઠિયા, નિલેશ ગોસ્વામી, અરજણભાઈ ખાટરિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ વાઘેલા, યુસુફભાઈ રાવ, હાજી અલારખા રાવમા, રમજુભાઈ સુમરા, હાજી નૂર મોહમ્મદ રાયમા, મૌલાના ગુલામ મોહમ્મદ સાહેબ, મૌલાના મુસ્સા સાહેબ, મૌલાના નૂર મોહમ્મદ જત, હાફિજ ઉમર સાહેબ, અનવરભાઈ મલેક, આમદભાઈ કોરાર, હુસેનભાઈ આંગરિયા, હાજી ગનીભાઈ માજોડી, અયુબભાઈ મથડા, ગુલામશાહ શેખ, હાજી બચ્ચલશાહ શેખ, યુસુફભાઈ આંગરિયા, આમદભાઈ રાયમા, હસનભાઈ રાયમા, કરીમભાઈ રાયમા, હબીબભાઈ રાયમા, હાજી ગફૂર રજાકભાઈ, નજીર રાયમા, મીત ગોસ્વામી, સબીર સુમરા તથા રાજકીય સામાજિક આગેવાનો, કચ્છ બનાસકાંઠા સૌરાષ્ટ્રથી રાયમા સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી। અગ્રણીઓ દ્વારા સમાજમાં કુરિવાજો દૂર કરી સાદગીથી લગ્ન કરી જે બચત થાય એ શિક્ષણ ઉપર ખર્ચ કરવો તેવો ભાર મૂકવામાં આવેલ। તમામે તમામ આવા સારા કાર્ય કરવા બદલ રાયમા યુથ સર્કલ ટ્રસ્ટ અંજારને અભિનંદન પાઠવેલ। આ સમૂહ શાદીનું સંચાલન RYCના પ્રમુખ સલીમ રાયમાએ કરેલ। અંતમાં કાર્યક્રમને પૂર્ણ જાહેર કરતા આભાર વિધિ મજીદભાઈ રાયમાએ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા રાયમા યુથ સર્કલ ટ્રસ્ટ અંજારના કાર્યકર્તાએ જહેમત ઉઠાવી હતી। ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા, અય્યર, કચ્છ।